નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમાચાર ટીવીમાં। મિત્રો, આજના વિડીયોને ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચારો વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો દેશભરના તમામ રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે। મોદી સરકાર દેશના તમામ રેશન કાર્ડ ધારકોને એક મોટી સોગાત આપી છે। હા મિત્રો, કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દેશભરના તમામ રેશન કાર્ડ ધારકોને મોટી સોગાત આપવા જઈ રહી છે। જો તમારા પાસે કોઈ પણ જિલ્લા કે રાજ્યનું એપીએલ, બીપીએલ કે પીળું ગુલાબી રેશન કાર્ડ છે તો આ રેશન કાર્ડ પર તમામ રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ 2025માં આ 8 લાભ મળશે। હા મિત્રો, કેન્દ્ર સરકારે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। આ નવા ફેરફારો હેઠળ પરિવારની મહિલાઓ, વૃદ્ધો, બાળકો પર ખાસ ધ્યાન અપાયું છે। નવી યોજનાઓ અને અનેક પ્રકારના લાભો સરકાર દ્વારા આપવામાં આવશે। સાથે મિત્રો, અત્યાર સુધી જે રેશન મળતું હતું તેમાં કેન્દ્ર સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે। જે પહેલા માત્ર ઘઉં, ચોખા રેશનમાં આપવામાં આવતા હતા, જેના કારણે પરિવારની જરૂરિયાતો પૂરી થતી નહોતી અને ગરીબ પરિવારો કુપોષણનો ભોગ બનતા હતા। તે જોતા ચોખાને બંધ કરીને આ વખતે 9 પ્રકારની અલગ અલગ રાશન સામગ્રી આપવામાં આવશે। હા મિત્રો, અહીં સરકાર તરફથી રેશન કાર્ડ ધારકો માટે મોટી સોગાત આપવામાં આવી રહી છે। આ મોટી ખબર બહાર આવી છે કે મફત ચોખા નહીં પણ 9 વસ્તુઓ આપવામાં આવશે। સરકારની આખી સ્કીમમાં બદલાવ થયો છે। તો મિત્રો, અમે તેની સંપૂર્ણ માહિતી જાણીશું કે કયા રાજ્યના રાશન કાર્ડ ધારકોને આ 9 વસ્તુઓ મળશે। સાથે સાથે એક મોટી યોજના જેનો ઇંતજાર તમામ રેશન કાર્ડ ધારકોને 2025ની શરૂઆતથી કરી રહ્યા હતા, જેમાં સરકારે વાયદો કર્યો હતો કે દરેક રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા પણ હવે લાગુ થવા જઈ રહી છે। સાથે મિત્રો, આ ઉપરાંત 6 અલગ અલગ પ્રકારના લાભો પણ ઓગસ્ટ 2025થી તમામ રેશન કાર્ડ ધારકોને મળવા લાગશે। હા મિત્રો, સરકારે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે। તો આ મહત્વપૂર્ણ માહિતી અંત સુધી જોતા રહો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અમારી ચેનલ પર તમને સરકારી યોજનાઓ સંબંધિત સચોટ સમાચાર સતત મળતા રહેશે। સરકારે તમામ 8 લાભ મેળવવા માટે 2 જરૂરી કાર્ય કરવાનું સૂચન કર્યું છે। પહેલું, રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું। બીજું, ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। જો તમે આ બંને કાર્ય કરાવી લીધા હશે તો તમને લાભો મળશે, નહીં તો આ લાભોથી વંચિત રહી શકો છો। 1000 પ્રતિ મહિના યોજના। હવે દરેક રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા મળશે। આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવાર માટે ફાયદાકારક છે। કેવી રીતે કરશો અરજી? રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુક, આવક પ્રમાણપત્ર અને નિવાસ પ્રમાણપત્ર જરૂરી છે। રાજ્યની ફૂડ અને સિવિલ સપ્લાય વેબસાઇટ પર જઈને અરજી કરો। તો બીજા લાભની વાત કરીએ તો મહિલા માટે મફત સિલાઈ યોજના। તમામ ગૃહિણીઓ અને બેરોજગાર મહિલાઓ માટે સરકાર તરફથી સિલાઈ યોજના શરૂ કરી રહી છે। મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે મફત સિલાઈ યોજના આપવામાં આવશે, જેની ઉંમર 20થી લઈને 40 વચ્ચે હોવી જરૂરી છે। તો ત્રીજા લાભની વાત કરીએ તો 9 પ્રકારના રેશન સામગ્રી આપવામાં આવશે। હવે મફત ચોખાની જગ્યાએ 9 જરૂરી વસ્તુઓ આપવામાં આવશે, જેમાં ઘઉં, દાળ, ચણા, ખાંડ, મીઠું, સરસવ તેલ, લોટ, સોયાબીન અને મસાલા સાથેનો સમાવેશ થાય છે। ચોથા લાભની વાત કરીએ તો મહિલા સન્માન નિધિ યોજના। તમામ બીપીએલ રેશન કાર્ડ ધારક મહિલાઓને રૂપિયા 21,000થી 25,000 સુધીની સમાન રકમ આપવામાં આવશે। રકમ રાજ્ય અનુસાર અલગ અલગ હશે। પાંચમા લાભની વાત કરીએ તો હેપી કાર્ડ યોજના। રેશન કાર્ડ ધારકોને રાજ્ય સરકારની બસોમાં, મેટ્રોમાં મફત મુસાફરીની સુવિધા મળશે। કાર્ડ બનાવવા માટે માત્ર 50 રૂપિયા ચૂકવવા પડશે। છઠ્ઠા લાભની વાત કરીએ તો વન નેશન વન રેશન કાર્ડ। કોઈ પણ રેશન કાર્ડ ધારક વ્યક્તિ દેશના કોઈ પણ રાજ્ય કે જિલ્લામાં પોતાનું રાશન મેળવી શકશે। ખાસ કરીને સ્થળાંતરિત મજૂરો માટે આ એક મોટો લાભ છે। સાતમા લાભની વાત કરીએ તો ગેસ સિલિન્ડર સબસિડી। રેશન કાર્ડ ધારકોને દર વર્ષે 6 થી 8 ગેસ સિલિન્ડર સબસિડી સાથે આપવામાં આવશે। સાથે સાથે 8મા લાભમાં ખેડૂતોને મફત બીજ। રેશન કાર્ડ ધારક ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા મફત બીજ આપવામાં આવશે, જેથી સારી ઉપજ મેળવી શકાય। મિત્રો, આ તમામ મહત્વપૂર્ણ માહિતી તમારા બધા સંબંધીઓ અને મિત્રોને જરૂરથી શેર કરો અને અમારી ચેનલ સચોટ માહિતી આપતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।